ડભોઈ તાલુકાના ચનવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર બનાવવામાં આવેલ નાળાના રોડ ઉપર લગાવેલી ચેનલોને લઈ થતા અકસ્માતોથી રાહદારીઓમાં રોષની લાગણી। ડભોઈ તાલુકામાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મુખ્ય માર્ગ પરથી પસાર થતી નર્મદા નિગમની મિયાગામ બ્રાન્ચ કેનાલ ચનવાડા ગામ પાસેથી પસાર થાય છે। આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મુખ્ય માર્ગને લઈ આ કેનાલ ઉપર નર્મદા નિગમ દ્વારા નાળું બનાવવામાં આવ્યું છે અને આ નાળા અને રોડની સેફટી અને સલામતી માટે નાળાના રોડ પર ચેનલો લગાવવામાં આવી છે। આ બે ચેનલોની વચ્ચેની ગેપ વધારે પહોળી થઈ જવાને લીધે ટુ વ્હીલર ગાડીઓના પૈડા આ ગેપમાં ફસાઈ જાય છે અને અકસ્માતો થાય છે। ટુ વ્હીલર ગાડીઓ વાળા નિર્દોષ લોકો ભોગ બને છે અને તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પડે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મેઇન રસ્તો હોય, રાત્રે દરમિયાન વાહન ચાલકો દેખાય નહીં તો ટાયરો પણ ફસાઈ જાય છે, જેના કારણે અકસ્માતો થાય છે। શું તંત્રને આ દેખાતું નથી? સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા અધિકારીઓ પણ નથી પસાર થાય છે, છતાં પણ તંત્ર કોઈ મોટી અકસ્માતની રાહ જોવી બેઠું છે। સ્થાનિક લોકોએ તંત્રને ઢંઢોળી જગાડવાનો પ્રયત્ન કર્યો છે। બાય વિનુભાઈ ઠાકોર, સ્થાનિક। બાય સદ્દામ કુરેશી, સ્થાનિક। तुम मुझे मैं आया तो तारी जोड़ ले लेना बॉडी से ना वो कमर दो ચનવાડા ગામનો હું રહેવાસી। અહીંયા રોજ ને રોજ અકસ્માતો થાય છે। કાલે બી થયું હતું અને પરમ દિવસ બી થયું હતું, અને જો હવે પાછું થાય તો એની જવાબદારી કોણ લેશે? કાલ ઉઠીને કોઈને કોઈ અહીંયા આવર જવરમાં એક્સિડન્ટો થાય છે તો કોઈ મરી જશે કે કોઈ પડી જશે, કોઈને ઈજા થશે, એની જવાબદારી કોણ લેશે? અમે આગળ બી જાણ કરેલી છે અને પાછી બી જાણ કરીએ છીએ। આ વાતને ગંભીરતાથી લેવી અમારી વિનંતી છે। શું તકલીફ છે? અહીંયા બાઈકો જાય છે તો આ નારા બનાવ્યું છે, એમાં બે હેંગરો નાખેલી છે, એ મકતી થઈ ગઈ છે અને બાઈક અંદર બાઈકનું વ્હીલ ફસાઈ જાય છે તો ટર્ન વાગતો છે નથી, એના કારણથી બાઈકવાળા પડી જાય છે। માથામાં બી વાગે છે ને બે એક જણને બી હાથ પગમાં બી વાગેલું છે, એની આગળ બે એક જણના જીવ બી ગયેલા છે એના લીધે, પણ આ વાતને કોઈ ગંભીરતાથી લેતું છે નથી। એટલે અમારી વિનંતી છે તંત્રને કે આ વહેલી તકે કામ એનું કરે। કઈ જગ્યાએ છે? ચનવાડા કેનાલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ, ડભોઈથી તિલકવાળા રોડ જતો રોડ છે। ડભોઈથી તિલકવાળા જતો રોડ છે। આ મિયાગામ કરજણ ચનવાડા પાસે કેનાલ આવેલી, કેનાલનું સમારકામ કર્યું, નવું નારું બનાવ્યું, વચમાં જે આ લોકોએ ચેનલો મૂકી તો એ મગતી કઈ ન થઈ। એમાં અત્યારે આ તમારી સામે ગાડી ઊભી છે તો વગર સ્ટેન્ડે ઊભી થઈ રહી। હવે રનિંગમાં કોઈ આવતો ઈસમ ગમે ત્યારે આ બાઇક ફસે જઈને પડે તો કોઈનો કોઈ એકનો એક દીકરો લાડકવાળો હોય, જાન જાય, એની જવાબદારી કોની? અધિકારીઓએ હું જોયું અત્યાર સુધી
ગઈકાલે નર્મદા નિગમના સાહેબ જોડે મારા વાત થઈ છે કે સાહેબ આવું બને છે, રોજ એકાદ બે અકસ્માત થાય છે, કોઈ જોવા આવ્યું નહીં. તો આ નિગમે નારું બનાવ્યું કે પીડબ્લ્યુડીએ બનાવ્યું? તો સત્વરે એની તપાસ કરવી અને આ સુધારો કરવો જોઈએ. તો ગમે ત્યારે કોઈ માણસનો ભોગ લેશે આગળ.